તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી। આમોદ આધાર કાર્ડ માટે છેલ્લા કેટલાક દિવસથી આમોદ નગર સહિતના તાલુકાના લોકો ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। ધર્મના ધક્કા ખાતા લોકો આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે અને મામલતદાર કચેરીએ તોડું લઈને દોડી ગયા હતા, પરંતુ સમસ્યાનું નિરાકરણ શૂન્ય આવ્યું છે। આધાર કાર્ડ હવે દરેક વ્યક્તિ માટે જીવન જરૂરિયાત માટેનું એક સાધન બની ગયું હોય ત્યારે આમોદ નગર સહિત તાલુકામાં આધાર કાર્ડના ફક્ત 1-2 કેન્દ્ર આપવામાં આવેલ હોવાથી સમગ્ર નગર સહિત તાલુકાના લોકોને છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ રોજમરોજ સ્કૂલની રજા પાડી આધાર કાર્ડ લિંક કરાવવા માટે છેલ્લા કેટલાક દિવસથી ધક્કા ખાવા મજબૂર બન્યા છે। મજૂરી કામ પર જતા મજૂરો, નોકરી પર જતા વાલીઓ પાછલા છેલ્લા કેટલાક દિવસથી સવારના 9 વાગ્યાથી આધાર કાર્ડનું કામ કરાવવા આધાર કાર્ડ સેન્ટર પર સાંજ સુધી વલખા મારતા જોવા મળી રહ્યા છે। જ્યારે ગામડાઓમાંથી આમોદ ભાડું ખર્ચી આવેલ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે, જેને લઈને પંથકના લોકોમાં આરસુતંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે। જેને લઈને આજરોજ ધારાસભ્ય અને મામલેદારશ્રીને પબ્લિક દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે આમોદ તાલુકામાં તેમજ રાજ્યભરમાં સરકાર આધાર કાર્ડ અપડેટ માટે દરેક ગામ પંચાયત કચેરી ખાતે એક સેન્ટર ખોલે તો ગામથી પોતાની મજૂરી કામ છોડી આવતા લોકોને ભાડા સહિત સમયનો પણ બચાવ થઈ શકે તેમ છે। તે દિશામાં સરકાર નક્કર પગલાં ભરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે। જાવેદ માલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ। ઇરફાન આદમ પટેલ રહેવાનું રુદ્રંકારિયા। શું સમસ્યા છે તમારે અહીંયા આગળ એવું છે કે અમે 3-4 દિવસથી ધક્કા ખાયા હતા આપણા કેવાયસી ને આધાર કાર્ડ લિંક કરવા માટે। અહીંયા આગળ 60 જ કૂપન મળે છે અને ગરીબ માણસો બિચારા ખેતરનું કામ છોડી અને અહીંયા આગળ આવીને ધક્કા ખાઈને પાછા જાય છે। હવે અહીંના લોકો કોઈ સાંભળતું છે નહીં। હવે એક ગરીબ કંપની જગામાં બધું વોલવાળું ચાલે તો વોલવાળા બધું ચલવેતા લોકો અને ગરીબ માણસે કે જાઓ અને બહાર ફોર્મ ભરવાવાળા બે છે એ લોકો બી પૈસા લે ગરીબ માણસ પાસેથી। કોઈ પાસે પૈસા ના હોય તો માણસ કેવી રીતે અહીંયા સુધી આવે? બધા ગરીબ માણસ છે નીનીને ખાવાવાળા। ખેતરમાં કામ કરે તો ખાય, હોય બિચારા આખો દિવસ લાઈનનું ઉભા રહે અને પછી કહેવાય ઘેર જાઓ, પાછા કાલે આવજો, કાલે પાછી એ પ્રશ્ન થાય। અને 60 સરકારને કેવું એવું છે કે કૂપન જરીક વધારો અને બીજું કે 2-3 ઓફિસ કરી દો, એવું છે કે ગામના માણસોનું બધાનું કામ સહેલાઈથી થઈ જાય। સીતાબેન ક્યાંથી આવો? અહીં જલારામ નગર થી કેટલા દિવસથી અહીંયા આજે 10 દિવસ થયા। 10 દિવસથી તમારું કામ નહીં? કોઈ કામ નહીં, પાછળ ધક્કા કરી આમ કરે, પાછળ ધક્કા મારી કરે। શું કામ લઈને આવો છો? આધાર કાર્ડ નું। કોનું છે? છોકરીનું, છોકરી નાની છોકરીનું। તો તાન વાના કાગળિયા કર્યા તો લિજ્જત જ બતાવો, લિજ્જત બતાવો તો કોઈ હકીકત તો કેવી જોવે ને, તો ધક્કા ના ખાઈને હેરાન ના થાય। અને 50-50 રૂપિયા રોજે 50-50 કઈથી કરવા? ધંધો ધરી ચાલતી નહીં, 50-50 કરવા કઈથી અમે કાયમના? તમે શું કહેશો? તમે શું કહેશો સરકારને આને લઈને? સરકારને પણ અમને ગમે તે આ બિહારે હું લેવા સરકારે તો બિહારે બધું કોઈ પણ કામ કરવા, બરાબર છે? એ આ પેલી ચિઠ્ઠીઓ હાની આપ્યા કરે ઘડીએ કોઈ પણ કામ કરવા સારું ને। મારું નામ વિનોદભાઈ ભીખાભાઈ વસાવા। હું 3 દિવસથી ધક્કા ખાઉં છું। અને 3 દિવસથી હું આવું છું, 60 જ કૂપન વેચાય છે અને અમારા 3 દિવસથી ધક્કા ખાઈને પાછું જવાનું। અમારે મજૂરી બી કરવાની તો મજૂરી નથી જવાતું। હવે મારા છોકરાનું ભણતર બી બગડે છે, છોકરાને લઈને આવવું પડે છે। આ લોકો કશું કામ અમારું સાંભળતા જ નથી અને અમે ધક્કા ખાય પણ અમારા આખો દિવસ બગડી જાય। તમારા આજે ચૂલો હરગાવવાનો તકલીફ પડે, બધી વાતે તકલીફ છે ને। આ લોકો અમારું બહાર ફોર્મ ભરે તો 10-10 રૂપિયા અમારા પાસેથી ફોર્મ નહીં લે તો પૈસા આપીને બી અમારે કામ કરાવવાનું, તો બી અમારું કામ થતું નથી। ને અમારે સરકારને એટલી જ નિવેદન છે કે આ જે ઓપરેટર છે એના હિસાબથી આ 2-3 જગ્યા પર બીજું ચાલુ કરાવી દો તો અમારા બીજા લોકોને ધક્કો ખાવાનું મટી તો જાય। બસ આજ મારે કેવું છે।
શું નામ તમારું? તારાબેન શું કામ લઈને અહીંયા આગળ આવ્યા છો? આધાર કાર્ડ લિંક કરાવવા કેટલા દિવસથી આવો છો? 3 દિવસથી કયા કામથી આવો? વાડિયા શું સરકારને કહેવા માંગો છો? સરકારને એવું કહેવા માંગે કે અમારા ગામમાં સુવિધા આવી આપો તો અમે અહીં આંબો ધક્કા ના ખાયા 3 દિવસથી ધક્કા ખાયા છોકરીની નિહાર ભાગે આ બે 3 દિવસથી છોકરીની નિહાર ભાગે કેટલા ધોરણમાં ભણે છે છોકરી તમારી? 7મા મેં ને કેટલા દિવસથી એને લઈને અહીંયા 3 દિવસથી આવીએ તમારું હિતેશભાઈ કનુભાઈ ઠાકોર ક્યાંથી આવો છો? ચકલાન શું કામ લઈને અહીંયા આગળ આવો? આ છોકરાનું કેવાયસી કરાવવા આવ્યા છે આધાર કાર્ડ નંબર લિંક નથી કેટલા દિવસથી? આજે 3 દિવસથી અમે દોડ્યા છે એ લોકો એમના અંગિત લોકોને ટોકન આલી દે છે બહાર ફોર્મ ભરવાના હોય 40 રૂપિયા લે છે હવે એમે ફોર્મ ભરવાની કોઈ જરૂર જ નથી આ સ્કૂલનું છે ફોર્મ ભરવાની જરૂર જ નથી શું સંદેશ આપશો સરકારને તમે? સંદેશ એક સરકારને આપવો છે કે આ છોકરાને કરી આલે અને અમને આજે આ ટોકન આલે એ એવું કહે છે કે 60 જ ટોકન આવે છે તો બીજી ટોકનો જાય છે કઈ આજે 200 માણસ હોય તો 60 ટોકન માંથી 150 માણસ પાછું જવાનું છે હા તો કાલે પાછા બીજા 200 થવાના જ છે ગામડે નો આ બધો પ્રશ્ન છે આજે અમે 3 દિવસથી ભૂખ્યા ને તળિયાની લાઈનમાં ઉભા રહીએ તોય નંબર આવતો નથી ટોકન વાળું